વાગડ વિસ્તારના રાપર તાલુકાના હાઈવે પટ્ટી પર 2 વર્ષથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ગાગોદર પોલીસ મથકના વિસ્તારમાં 40 કિલોમીટરનો નેશનલ હાઈવે અને 30 ગામોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગાગોદર પોલીસ મથકને શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે આ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું આધુનિક મકાન ગાગોદર અને પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા દાતાઓના સહયોગથી 100% લોકો ભાગીદારી સાથે મકાન બનાવવામાં આવ્યું છે। આમાં સહયોગ આપનાર અંદાજિત 80 જેટલા દાતાઓના સન્માનનો કાર્યક્રમ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। જેમાં આજે પોલીસ સ્ટેશન ખાતે આવેલા કમ્પાઉન્ડમાં યોજવામાં આવેલ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના હસ્તે જમીન આપનાર તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના આગેવાનોના હસ્તે ભૂમિના દાતા અમૃતલાલજી શાહ ગાગોદર, સરપંચ ઉપસરપંચ તથા ગાગોદર પંચાયત તથા તમામ સદસ્યો ધાણીથર વિશા ઓસવાડ મૂર્તિ પૂજક જૈન, માતૃ ધનીબેન ચાંપશી વીરજી છેડા, શિવજીભાઈ રામજી શાહ, સ્વર્ગીય માનાબેન ભગવાનભાઈ માંડણભાઈ, સામજીભાઈ ભવાનભાઈ અરેઠિયા સહિતના અન્ય 100 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે ઉપસ્થિત લોકોને પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ સ્ટેશન બનાવવા માટે જે સાથ સહકાર અને સહયોગ આપ્યો છે તે માટે ગાગોદર પોલીસ મથક હેઠળના ગામોના દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાઘજીભાઈ પ્રજાપતિએ જ્યારે આભાર વિધિ PIVA સેગલ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમનું દીપ પ્રગટાવી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના હસ્તે કરવામાં આવ્યું હતું। તમામ દાતાઓનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું।